ગુડ મોર્નિંગ. તો હું હમણાં ઉઠી હતી ને ધરાબેન જો અમે આ છે અમારો બારેનો ઘર. અહીંયા આ કોઈ રીતે ફટો કરવા નહીં જવું. દિવાળી ગઈ ને હવે ઘર સાફ થાય. ફ્રેન્ડ્સ આ ઘર છે ને એમાં કલર મેં કર્યો હતો. અને આમ જો એને કામ હતું આ સાઈડ આમ જો આ સાઈડ નથી કર્યો. આ સાઈડ તે દિવસે કબાટ હતો ને મારી મમ્મી એમ કીધું કે એ કબાટ આપણે ક્યારે હટાવશું નહીં, તો મેં ના કર્યો. પછી મેં બધી દિવાલમાં ડિઝાઇન બનાવી હતી. જુઓ ઈ મેં મદદ કરી હતી. જાને તું તો તે નનકો ખાલી 1200 રૂપિયાનું એક આ અહીંયા આમ આ કામ મોડો પડશે આમ જો. મેં મારી સગાઈથી પહેલા આ ઘરમાં કલર કર્યો હતો. અંદર કલર થયો તો તે દીકા તરફ અમારા 2020માં. હા હજી આ કાકા ઉખડ્યો નથી. અંદર વાળા ઘરને જોઈ શકો છો. આ કલર મેં કર્યો છે. અંદર વાળો કલર રહ્યો ને એ બારેથી કોઈ ગાયા આ હતા રહી કરવા ગયો માટે. જો. તે કલર કરેલો. પણ હું અત્યારે બધી વસ્તુ હતી અત્યારે અમે અહીંયા રહેતા હતા એટલા માટે અહીંયા અમુક વસ્તુ હતી. રહેતા નતા તેથી. આપણે અહીંયા નતા રહેતા ધરા. એ કીધું વાતમાં વિશ્વાસ કરે. અમે અહીંયા રહેતા હતા ત્યારે હું ખૂણામાં કબાટ હતો. પછી ના હટાવી દીધો મને. પછી હું એટલામાં કલર થયો નથી. બાકી બધે મેં કર્યું હતું. કેવો તો લાગે? તમે કમેન્ટ ગમ્યો હોય તો ઉલટીનું નિશાન કરજો. કમેન્ટ ને? હા કમેન્ટ કલર ગમ્યો હોય. તમે કમેન્ટ ગમ્યો હોય. તમે કલર ગમ્યો હોય તો ઉલટીનું નિશાન કરજો અને ના ગમ્યો હોય તો દિલનું નિશાન. તારા મોઢાથી તો મસ્ત જ કલર કરી દીધો તો. કેટલો ટેલેન્ટ એ, પણ આ છોકરીને મારી કાંઈ કદર જ નથી. હવે જા નાસ્તો કરી આવ. ના ભૂખ નહીં લાગી. ધરા જુઓ કામ કરે છે ને અમે એનું કામ બગાડી છે. અંદર બગાડ બગાડ બગાડ. ઘોડાને વારે શું કૂદો થયો? હવે જાય ને કે આપણા પપ્પાને બોલાવીશ. અમારા પપ્પાની વાત ખાઈ આલ્યો શું? તારો સંચો. એના પગા તો ખબર નહીં ક્યાં ગયા. સંચો પડ્યો છે. પગા મેં વેચી મેં નાખ્યા. ધરાને કપડાં પણ મસ્ત મસ્ત સીવી દીધા હતા. એ છોકરીએ ત્યારે મારા સીવેલા કપડાં પહેર્યા નથી. હે કેદી પહેર એક વાર પહેરીને રાખી દે. એકવાર એ કુર્તી પહેરી હતી અને ઓ પિંક કલરની હતી. તમે જૂની કરી પહેરી. આ બારીની કાઢી નાખી હતી ને પપ્પા નવી લીયા ને ઈ જારી ના નાખી. કાંઈ નથી કાઢ્યું. મૂકને. હવે બહાર જાવ તો બેચારા મારા ફટો ના બગાડો. આમ જો. તમે ને આ છોકરો ને આ છોકરો ક્યાંય મેચ થાય? શકલ સુરત કાંઈ મેચ આ હું થાય? છું. આ ભાઈ મને ગમતો તો. આ તો આ બિલકુલ લેજો. પસંદ જ નથી. કયો ગમતો તો? આ વાળો તો કાંઈક અસલ હતો. આ ઓથા ભાઈ દે. કાયલા बचपन से इसके हो जाता है. વિભૂતિ અગર તું આ બ્લોગ જોતી હો તો કમેન્ટ કરજે વંદન કોક નામ ફની. ઓથા ભાઈ છે. ફ્રેન્ડ્સ આ બારે પણ આ કલર મેં કર્યો હતો. અરે આ તિતલી. આ તિતલી તિતલી નથી નહીં? તિતલી અંદર હતી, હા ઓ સાઈડ છે. બારે હતી. તો આ ઘર છે અમારા આ ઘરની સામે. ને જુઓ અહીંયા હજી કાંઈ કામ નથી થયું. વાગ્યા કેટલા? 11:15. હવે ધરા બારે ઘર સાફ કરવા ગઈ હતી એટલા માટે અંદર કામ નથી થયું. ને હું એ સૂતી હતી તો 10:30 ઉઠી. ખાલી મેં હજી બ્રશ જ કર્યો છે. નાનું સૂતું હોય તો હવે એને થોડુંક અહીંયાથી કામ કરી દઉં. ફ્રેન્ડ્સ હવે જુઓ મેં કામ કરી નાખ્યું ધરાનું કમ્પ્લીટ. ધરાથી તો મસ્ત જ કર્યું છે. કાનું ના 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 બસ હવે થોડાક અહીંયા કાનૂના કપડાં છે જે ધોવાના છે અને આ ખુરશી ઉપર છે એ વારવાના છે. તો હમણાં હવે એ કામ પતાવી લઉં અને પછી નાહી લઉં. તો બસ હવે થઈ ગયું કામ. પણ આ કાનું રહ્યું કપડાં ધોવા જવા નહીં દે. તો હવે એ સૂતો છે વંદનની બેસાડીને એના કપડાં ધોઈ લઉં ને કપડાં વાર લઉં. બસ પછી નાહી લઉં ને પછી હજી બાજુવાળો રૂમ છે ને એ સાફ કરવાના છે એટલા માટે. ફ્રેન્ડ્સ હું છે ને સૂઈ ગઈ હતી તો મારી થોડીક નીંદર ઉડી. કામનું છે ને ઉઠ્યું એટલા માટે તો
મને છે ને કંઈક ખુશ્બુ આવી મારી મમ્મી કાંઈક બનાવ્યું છે શું બનાવ્યું હોય તમે બતાવો કાંકડો બનાવી છે એ કંઈક બનાવે છે પણ શું બનાવે છે ખબર નથી અને હવે આપણે પાછા સૂઈ જઈએ એનું જે બનાવ્યું હશે એ સાંજે ઉઠીને ખાશું તો ફ્રેન્ડ્સ હું ઉઠી હતી 6:30 પોણા 7ની આસપાસ ત્યાં સુધી હું સૂઈ ગઈ હતી આ ખડખડ કરે ને હવે હું આજે મારી પેકિંગ કરું છું કેમ કે કાલે હું ઘરે જઈશ કેમ કે કાનુના પપ્પા આવશે લેવા એમનો ફોન આવ્યો હતો કે શુક્રવારના મારે છે રજા તો ત્યારે તું આવજે તો ધરાને કીધું તું મને છે ને એક મસ્ત બેગ દે કેમ કે મારા પાસે છે ને બેગ હતો નહીં અને આના કરતી કોઈક વસ્તુ હોય ને એ મને ગમે નહીં એટલે એને લીધો તો એના માટે આ બેગ તો મેં એનો બેગ ખાલી કરાવ્યો ને હવે હું લઈ જઈશ ધરાકને કોઈક નવી વસ્તુ હોય તો મારા દિલને શાંતિ ના મળે જ્યાં સુધી એના કારણથી છીની ના લઉં ને એ વસ્તુ હા ઓય સાચી વાત છે પેલા મારો મેકઅપ બેગ આખો લઈ ગેજી પાછો નથી કયો મેકઅપ બેગ બ્લુ કલરનું કયો બ્લુ કલર થેલો કયો અરે તું લઈ ગઈ હતી યાદ કર એ મેકઅપ બેગ નથી એમાં હું મારા કાનુના કપડાં રાખું છું જો પણ મારે આના કપડાં ક્યાંક તો રાખવા ને હવે એના માટે કાંઈ નવા થેલા લઉં ક્યાંથી અત્યારે હું બજારમાં ક્યાં જાઉં એટલો ટાઈમ નથી હોતો મારા કને ધરા કને હોય તો આ માસી થોડો ફ્રીમાં બની જવાય કે એના માટે કાંઈક દેવું પડે કા ધરા મારો લુક સારો નથી એ તો બધાને ખબર છે આજ તને કેટલા ફોન આયા મારી બેઇજ્જતી ના કર કેટલા ફોન આયા બધાય ના પાડે મારી બેઇજ્જતી ના કર બહુ શાંત છોરી જાઉં જો તું દાંત કેમ આવે છે તને તું શાંત છો તો હું શાંત છોકરી હોઉં એકદમ અને આ આખા બેગમાં એના એક જોડી નવા કપડાં નીકળ્યા આ બેગમાં એમાં એને બેગ ખપે એમની કબાટમાં રાખી દઉં જોજો આ બેગમાં એક જોડી કપડાં ધરાના નવા એટલે હવે આપણી બેગ જ લઈ જઈએ એમાં હવે કાનુના કપડાં ભરવા કામ આવશે ક્યાંક જવું હોય ને તો મારા કને એક બેગ પહેલાં એના કનથી હું લઈ ગઈ હતી ને આ વખતે આવીશું તો પાછો એક બેગ લઈ જઈશ હવે વળી આવું તો નવો એક બેગ લઈ જઈશ એક ગયા વખત હું એની સીપર પણ લઈ ગઈ હતી અને પાણી પીવા માટે સીપર બોટલ મંગાવી હતી કેટલાની હતી ધરા 600 રૂપિયાની એના અંદર 2 ગ્લાસ પાણી મંગાવી નથી તો લીધી હતી મંગાવી તો ઓરી મારા કને હા એને મંગાવી ઓનલાઈન મંગાવી અને એક એને લીધી હતી દુકાનેથી લાલ કલરની બોટલ હશે હું તમને ઘરે જઈને બતાવીશ એ બોટલ એને લીધી હતી એમાં 600 રૂપિયાની બોટલમાં 2 ગ્લાસ પાણી આવે 2 ગ્લાસ પાણી બાટલામાંથી પી ના લઈ ડોબો પણ ના उसकी मस्ती तो देखो उसकी मजाल तो देखो પૈસા બગાડવાના ના હોય હું તો આના કાંથી વસ્તુ લઈ જાઉં હું પૈસા વેસ્ટ નથી કરતી ભલે ગાઈસ આજનો તમને ખુશીનો બ્લોગ ગમ્યો હોય મારો લુક નથી પહેલા જોતી ગયા ખબર કેવો હોય રોજ જેવો છે આ રોજ જેવી જ નથી લાગતી ભાઈ ના આજ થોડીક સારી નથી લાગતી તમને ખુશીનો બ્લોગ ગમ્યો હોય તો તમે કમેન્ટ કરજો ઉલટી અને ના ગમ્યો હોય તો કહેજો કમેન્ટ એવો મેં હવાના પર કીધો તો નથી એ કહું બધી અને ઉલટી વાળો કમેન્ટ હું જ કરીશ બસ મેરા જોઈ દેતું તો જે તેમ કીધું ને જેને ગમ્યો હોય તો ઉલટી વાળો તો ઉલટી વાળા કમેન્ટ જ બધા થશે ને બાલાલ કે હું કરીશ ઉલટી વાળો કે મને તારો બ્લોગ ગમે છે બધા એ સોચે કે ઉલટી ક્यों કમેન્ટ કરી આવી કદાચ બતાવી વિડિયો પર તમે મારી વાત માનીને ઉલટી વાળા કમેન્ટ કરજો ઓકે ગાઈસ બાય મેં તમને બપોરના બતાવ્યો હતો ને મારી મમ્મી લડ્ડુ બનાવતી હતી મારા માટે જે મેં એક અત્યારે ખાધો છે અને એક નહીં હવે કેટલા છે એમાં થોડાક છે એ મને ઘરે લઈ જવાના છે મમ્મીએ મારા માટે બનાવ્યા છે પણ હવે જોઉં છું કાં તો ખાઈ જ લઈશ ને આને નકા ખવડાવી દઈશ ને એને ખાવા એને શરીરમાં બહુ જ વિટામિન્સની ને બધી જરૂરત છે જાડા ના થાય એનાથી હાડકા આપણા મજબૂત થાય એનો હાડકો એકદમ ખોખરો હોય આપણે આમ ખીલી ઠોકીએ તો ઠોકાઈ જાય
વેરી મારી બેસ્તી તો કે હાડકા મજબૂત હા કે મમ્મીને લડ્ડુ કે મમ્મી લડ્ડુ બારે ફ્રેન્ડ્સ તમને કાલે હવે બતાવીશ લડ્ડુ. આજે હવે હું રસોડામાં જાતી નથી, મને ચડે છે બહુ જ આળસ, એટલા માટે. એના ફ્રેન્ડ્સ માટે કાંઈ ના કરી શકી છો. લઈને હવે એની બધી ગોદડી વારેમાં, એના કપડા ભરેમાં. હું જાઉં થાવડા દઉં એક નંબરની કામચોર ઇન્સાન. બર્તન માંજવા જાઉં છું. ઈ કામચોર કહેવાય. એની સિરિયલ ચાલુ છે ફ્રેન્ડ્સ. ઈ જैसे સિરિયલ જોવા. આ રે જો તારી બ્લુ કલર નું બેગ. હા ગાઈસ આમ જોવો આ મારો મેકઅપ બેગ હતો પેલા જેમાં હું મારી બધી મેકઅપ ની વસ્તુ ને ફ્રેન્ડ્સ મેં એને છે ને હદ પાર વગરનો મેકઅપ દીધો છે. પૂછા કરી લેવું એને. કેમ કે હું વસ્તુ લઉં પણ હું ક્યારે યુઝ ના કરું. હા ઈ વાત ખુશી છે. ઈ મારા કને બેગ ને ઈ વસ્તુ લઈ જાય ને હું એના ઘર જાઉં મેકઅપ ની વસ્તુ ઉપાડી આવું એટલે બેનો થઈ ગયો. હા હું મારો બધો મેકઅપ જ્યારે આવે ને ત્યારે પાછો મને મારે ડ્રેસિંગ છે ને જે કબાટ એ સાફ કરી દે. એમાંથી કે તને આ નથી ખપતો ને હું લઈ જાઉં. મેં લઈ લે. તને તું તો આ લગાવતી નથી, કોઈ દી લગાવતી નથી, હું લઈ જાઉં, લઈ જા. એમ કરીને બધો લઈ ગઈ છે આ છોકરી. અરે એમ નહીં તારી દુકાનેથી લીધો હોય એમ તો આ ફેરે આવી હતી ને ત્યારે ખાલી લિપ સ્ક્રબ ને લિપ બામ લઈ આવી હતી. અને ના આવું બીજો બધો ઘણો બધો હતો ઘરે. હું કહું હું લગાવતી નથી. તમે કીધું એ તો મારા કન પડ્યો છે બધા નવો પડ્યો તારો વાપરીને હું શું કામ લઉં નવી વસ્તુ દુકાને આવતી ઉવાથી પણ લઈને જાતી, ઘરે આવે ઉવાથી પણ લઈ જાય. ઈ મને એક બેગ ના દે, એટલી બેશરમ છોકરી છે. બે તને બે બેગ દીધા જા લઈ જા અને એક પીપર દીધી અલગ. પીપર નહીં, પીપર તો ઈ કંપની છે શાયદ. પીપર લે ભર બધો એનું. મને નહીં ખબર તને પછી જે વસ્તુ ખપે એ ભર નાખ. તારો આજનો વ્લોગ આખો બની જશે હું તો દેખાતી નથી અંદર. દેખાવ અને મારો લુક એઆઈ મજાને થોડો સારો કરી નાખ્યો. ભગવાને તારો લુક હારો કરી નથી મૂકી તો એઆઈ ની શું તાકાત કે તને હારી બનાવી શકે. ગાઈસ તમે કોઈ દી હું ખાતા હોય તમે કોઈ દી હું ખાતા હોય તો મને કમેન્ટ કરીને જરૂર કહેજો. અને એને કમેન્ટ કરજો, મારામાં કમેન્ટ ના કરજો કોઈ. એને કમેન્ટ કરજો. એનો અકાઉન્ટ છે નહીં ચેનલ, સોરી અકાઉન્ટ. એનું ચેનલ છે યુટ્યુબ ઉપર ધરા વાઘેલા ખાલી. એને કોઈ સબસ્ક્રાઇબ ના કરજો પ્લીઝ. મને સબસ્ક્રાઇબ આને કોઈ સબસ્ક્રાઇબ ના કરજો. જોઈ શકો છો કેવી બેન છે. હાલ છે અમે YouTube માં મને ખબર નહીં મજા નથી આવતી વિડિયો બનાવવાની. કેમ કે YouTube માં એને વ્યૂઝ નથી આવતા બેન. વ્યૂઝ નથી આવતા, મારા સબસ્ક્રાઇબર 10 છે ખાલી. એમાં 150 વ્યૂ બરાબર કહેવાય ને એકમાં 80 વ્યૂ આયા બોલો. એ મેં સ્ટેટસ રાખ્યું હતું. હે હા તું ખાલી 80 જણા જોયો તારા સ્ટેટસ હે? ના ઘણા બધા જણા જોવે પણ તારો એને વિડિયો નહીં ગમ્યો હોય તો કોઈ ક્લિક નહીં કર્યો હોય. મને ગાઈસ YouTube એટલો પસંદ નથી, બાકી Instagram માં હું જલ્દી બનાવવાનું સ્ટાર્ટ કરીશ. જલ્દી એટલે 2026 માં ક્યારે પણ વિડિયો તમને જોવા મળશે એને. મને આમ થોડોક આમ કંટાળો આવે ઘરના કામમાંથી હું નવરી નહીં થતી. નવરી ક્યાંથી થાય? તમે ફ્રેન્ડ્સ જોવો જ છો ને 11 વાગ્યા સુધી ઘરમાંથી કચરા ના નીકળ્યા હોય, પછી કામ કરે, ખાવાનું બનાવે, પછી 2:30 વાગે એની સાસ બહુ સાજીશવાળી કોક સિરિયલ આવે. ના ઈ તો એમને હું તો કસોટી જોઉં. હા ખબર નહીં કેટલી બિગ બોસ જોવા ખપે, કેટલી આખા દિવસમાં 5 થી 6 કલાક તો એ ટીવી જોતી હશે. ઈ આખા દિવસમાં 2 કલાક મારા ખ્યાલથી એક સરખું કામ કરતી હશે. એમાં બધો કામ આવી ગયું, 8 ખાવાનું. વાગ્યાથી ઉઠું અને 2 વાગ્યા સુધી કામ કરું. તમને મેં 2-3 દિવસ બ્લોગમાં બતાવ્યો જ છે ને ઘરનું કામ કેટલા વાગે શરૂ હા તો થાય ઈ પેલા બારેનું નિપટાવું પછી ઘરનું કરું કામ. છે ને. બારે શું નિપટાવો તો કપડા મશીનમાં નાખવાના હોય, કચરા કાઢું. ખાવાનું હું કામ મમ્મી તને બનાવી દઈએ એક ટાઈમ. એટલે મમ્મી ખાલી શાક બનાવે, રોટલી અને ભાત કે ખીચડી કે રાતના ઈ બનાવે. ઈ એમને બની જતો હશે ઈ કામ એટલે. ના તો ચૂલો ચાલુ કરવો પડે તારે, ગેસ ઉપર જ બનાવવો છે ને. ચૂલો ચાલુ નથી કરતા આવડતો. आता क्या है तेरे को?
ફ્રેન્ડ્સ અમે તો આમ જ હવે આખી જિંદગી વઢશું જ રહ્યા. તમને આજનો મારો અને બ્લોગ વઢો ના ગમ્યો કહેવાય, આને હોય ખટ્ટી મીઠી ભેંસ કહેવાય. એને ખટ્ટી મીઠી ભેંસ કહેવાય. વળી બોલી તું વળી. તમને આજનો મારો બ્લોગ ગમ્યો હોય તો તો like, share ના કરતા, subscribe અને ના કરતા. subscribe કરજો. Subscribe જેટલા કર્યા એટલા ઘટાડી દેજો એને please. અને ધરા વાઘેલા જે યુટ્યુબનો ચેનલ છે એને મારા કોઈ સબસ્ક્રાઈબરે એને સબસ્ક્રાઈબ કર્યો હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ ના કરજો. બાય બાય જો તમે ફ્રેન્ડ્સ. કર્યો હોય તો ખુશી